લગી ચિંતા પડી જઈ છે. કંઈક કરવું પડશે. હા ગામડા નકા મેળા મારે નાના છોકરા હોય તો કહી જાય વાંટો વાંટો. હા ડોસીને તારો હુકાવા માંડ્યો. હા ઘરના નકા ચૂલા ઉપર તો નકડા પૈસા પડ્યા. હવે શું કરવાનું મારે કેટલું કામ કરવાનું. હા કામ કરી કરીને તો હવે હું થાકી ગયો. કંઈક કરવું પડશે હવે મારે. હા એમ તો હવે માથું દુખવા માંડ્યું. કંઈક કરવું પડશે હવે મારે માથાનું ઇલાજ. પોંચ ચણિયામાં બહુ આવે. પોંચ ચણિયા પર ચડી ગયા શું હે? ના ના હવે ખાલી આવે ને ત્યાં આંટો મારીને આવું. કોણ? હા એક કામ પડ્યું તું તારું. બોલો ને શું કામ પડ્યું? પૈસાની જરૂર છે. કેટલા પૈસાની? 100 રૂપિયા જુએ. એવું હે એમ? હોય. શું કરવા 100 રૂપિયા તમારે? ગોરી એક લાંબી છે. એવું શું ગોરી છે? 100 રૂપિયાની ગોરી આવે? ગોરી હાઈ પાવર ની આવે છે. 100 રૂપિયાની એક જ ઝાટકા માથું ઉતરી જાય. 5-10 રૂપિયાની ગોરી આવે બુડું? હા અલગ જ છે ગોરી આખી. એવું હે એમ? હોય. હા તે હશે તમે લાયા હશો ગોરી એવી. નવી હે ગોરી. હા તો વાંધો નહીં, લ્યો 100 રૂપિયા. લાવો તા 100 રૂપિયા. અને વળતા ચાણા કરશો? કાલ તને અમે સવારે મળી જાય તમને પાછા. ચોક્કસ ચોક્કસ આ દલે કીધું એટલે વાત થઈ પૂરી. એવું એમ ને? હા તેનો વાંધો નહીં. હા પચાનું આમ તો મેર હતો પણ હવે ફોનું થઈ ગયું. આ તો મને મારા ઠેકાણે જવા દે. આ તો બધું માથું ઉતારતો એક જ ઝાટકા દીધું. રાવતા બીડા તો તું બેવાયો હોય? ના હું પાણી વહેલા હાર પતી ગયું. હું વહેલા હાર તપાયો. હવે તારો બાપ છે માં આવતો ને કોદળો? એ પાણી વાળો જાય એમને મેર આવતો નહીં. હું અડનરો થી વહેલા હું તપાયો. પાણી વાળો તો કાયમ જાય. આ બધા ભયો બેઠો હોય તારો બાપ કોદળો આવતો જ નહીં. એ શેતી નરો થતા નહીં આવતા નહીં તપા. હું આવ્યો હાલ. એટલે આ સેતુ તો અમે બધા કરીએ કે અમે કે થોડા કે ઘરે બેઠા બેઠા ખાઈએ છે. તો કઈ ચાલો ને એમને હું કહેજે કે રઘુજી કહેતા હતા કે આમ ભયા ભેગા બેસે તારા નાના ભાઈનું હકું કરવાનું હોય. આ ભયા ભેગા બેસે તો કોઈ ખગાની વાતો કરે. આ જો અમારો ઓઠાડ બેઠો હજુ એના બાલ તો ઝંઝેર ને બાલ કપાવતો નહીં. મારું બાબા હું કાલ જઈને ઉભા વાળ કપાય જઈ. ઉભા વાળ ની આમ હારા કપાય ને ઉભા છે ઉભા કપાઈશ તું? ના ઉભા વાળ મસ્ત લાગે. જો ઉભા તું કપાય ભાઈ આમ કરીને આમ ભાઈ એમ નહીં કપાવ સાદા કપાઈ નાખજે કાલ. ના હું તો ઉભા જ વાળ કપાઈ લાગે. હું ધાર્યું લઈને કાપી નાખી આવી. ના હું તો ઉભા જ વાળ કપાઈ લાવવાનો બાપા. ઉભા ને જો કાલ હારા વાળ ના કપાય ને તો ધાર્યું લઈને સેટ કરી નાખી હું. હાર તો વાંધો નહીં. આ જોજે આટલું કેવું બોલે. આ તું કામે કરે. આ તો કામે કશું કરતું નહીં. મિલતા તો કામે નહીં. એટલે જાતું જ નહીં. થોડોક દાડા મારી હારે મેળો એટલે હું એને ધંધે લગાડી દઉં. એને હવે પાણી વાળો નહીં પણ આ વાટવાનું ચાલુ થાય ને એટલે આખો દાડી રાખો હોય. પાણી ચાલુ જ છે આવે તો ડોહાનો નરો કરી નાખો એને લઈ જઈને તો દાડીએ લઈ જા આવે તો સવારે આ મેલી તો લઈ જઈએ ને હારે. તો કાલે લઈ જા ને વળી જાય અહીં. ડોહા તમારા ભેગા તાપ આવશે બીજું શું. ડોહાને કહેજે મિલ જવારી કાલે. હા તો બધા બેઠા હોય કે રઘુ કાકા ને દલા કાકા ને બબુ કાકા ને બધા નામ વાળજે કે બધા બેઠા હોય કે. હા તો હું મારા કાકાને જઈને કહીશ ને આને નીકળી દઉં મારે લઉં. એ લઈ જજે તું આવી ને એ આ જો ને ઓછો થઈ ને તો ઓટને બોટ પહી જાય બધી પાણી વાર છે એટલે કમ્પ્લેટ. લે બાપા હા અત્યારે કંટાળો નહીં આવતો તો શું કરશું બોલ ના એ કદું ભજન થાવ તો ભજન ગઈ નાખો ગઈ નાખો એડતા. હા ગઈ નાખો. બાકી તો બધું રે ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી મોટા દર ઓઢી પામી રે કશું નહીં શક્યો. લે બાપા હા એક રણુજા વાળા રામાપીરનું વગાડો ને. રામાપીરનું ગાવું હે? હા એ અલખ ધણી રે તારો મહિમા ગણો રે બારે આવો મારા ધાન્યાનું ચૈક હગું કરાવો. લે ધાન્ય હવે હું તો ગાય પણ હવે તું એ કાધું ભજન ગઈ નાખ. ગઈ નાખ પાકું તમદાર. એ જાગો રાધે જા મારા દલે વાગ્યા ધાન્યા ભજન ના કહેવાય તો ગીત છે પડ્યા. લે બાપા હા ગીત કહેવાય તો ગીત જ કહેવાય ને થોડું ભજન કહેવાય. એવું તો પછી મને તો નથી ખબર. તો તને ભજનમાં ગીતમાં કઈ ખબર જ નહીં પડતી. ના
તો બુડા આવડો મોટો થયો તો તને ખબર હતી તો મારા તારું હગું છે જ ના કરાવવાનું. કોઈક છોકરી વાળા પૂછે કે તમારા દાનિયાની બુદ્ધિ છે તો આવી કહું હું કે ભજન ગાવાનું કીધું ને ગીત ગાવા માંડ્યો. લે બાપા હગું તો થઈ જશે. આમ તો જો આ છોકરો તમારો કેટલો રૂપાળો લાગે. પણ રૂપારો હોય તો પણ બુદ્ધિ તો હોય છે ને કંઈક થોડી ઘણી. લે બુદ્ધિ એ ઘણી એ ગ્રેજ્યુએટ બંદો હું. એટલે સોડી વાળા જોવો છે ને તારું ગ્રેજ્યુએશન જોયે છોકરામાં કેવા સંસ્કાર એ જોશે પોડા. એવું તો પછી મને તો ખબર જ નથી. સારું હેડ હવે. હા, હેડો તા. હા તો આપણે જઈને બેસીએ. હા લે આવો બગુજી બેહો બેહો આવો. હા યાર રઘુજી બોલો બોલો કેવું ચાલે? બસ શું તમે ગાતા ગાતા આવતા હતા? એટલે આ છોકરો કે હેઠતા હેઠતા કંટાળો આવે છે તો મૂકો એ કે હા કે ભજન ગાવ ને તમે ભજન ગાવ તો. એટલે ભજન તો હારે ગાવ ને હમણાં તો પૂછી દો આ છોકરાને. એ બાપ દીકરો બિયા તો નતા ને પાછા એમ. ના ના બે થોડી ભજન ગાવાના હોય. હા તો એમ બિયા તો ભજન ચાલુ કર્યા હોય. ના ના આ તો છોકરો કે બાપા ભજન તો મેં એને ગાવ મારો રોયો ભજન ના બદલે ગીત ગાવા માંડ્યો. હા તા મુકુલ્યા જો બગુજી ભજન હારા ગાય ત્યારે આવતો કે પિયતા ના હોય એટલે કે બોલતા બોલતા આવતા લાગે બે છોકરા બે બાપ દીકરો. ના ના એ તો એમની મત ખાલી ભજન ગાતા હતા. એટલે તમે આયા ને જો આ તાપે ઉલી ગયો. એ ઉઠરા ઓલે લાકડા તો લઈએ આપણે. બાપા હું એકલો નહીં જવાનો. તો કોણ તારી અંગત મેલું તાણે? હા હું પૂછેલા એકલો જાને આ નહીં સેટે જવાનું. એ દાદાની વાહ લાકડા લે છે. હે ટકા તા હે તો આઈન પર લઈને આવજો હોત. એ હા વગદા વેળા ના કરતા પાહા. તે બિયા તો ભજન ચાલુ કરજે પાછા. હા છોકરા તમે આયા ને તાપ ઉલી અમે ચાંદ ના તાપે પૂછી દો આ છોકરાને. તમે બાપ દીકરો બે તા બોલી ગઈ. એમ ચાલ ના વળી તાપો તાપે ઉલી ગયો અમે આવતા આવતા. ચાંદ ના તાપીએ અમે. એટલે અમે ચાંદ ને બેઠે આ છોકરો વળી આ જાયો તેને હું ચાંદ ને સમજાવું કે તારો બાપ કોઈ દાડે આવતો નહીં વળી. ઓલે એનો બાપ તો કોઈ દી આપડા ભેગું ભરતો જ નહીં ભયો ભેગું. ચલો મારો બાપ આખો દી શ્યામ નું કામ કરે છે. હા કે નરવા શ્યામ- ખાતા તમારા ભેગું બેસવા આવે ને. શ્યામનું કામ કરતા કે આપણે કે બહાર હતા ને એવા છોકરાને કીધું છોકરો કે આ તો હું કાલ જઈને હવે આજ જહાય રહ્યો કાલ કે હે અને લઈને આવશે વળી. પણ આનો બાપો નકરો કંજૂસ છે ને ભેગું કર કર કરે છે. નાખો નાખો હળગાવો તો મળો આપણો તાપે ઉલી ગયો. હગાય 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 ખોક મારે દાનિયા. બાકી બીજો તો શાંતિ ને બીજી તો. હા વળી શાંતિ દોડ આપણે તો આ બેઠા વળી આજ તો આ છોકરો તાપ કરીને બેઠો તો વળી આ અમારો ઉઠાડ્યો તાપ કરીને બેઠો તો હું આવીને બેઠો તો પછી આ છોકરો આવ્યો તમે ત્રણે ચાંદને તાપીએ વળી. તમારો છોકરો હવે તો જવાન થઈ ગયો હો. હા જવાન થઈ જાય આમ જોવે બાલ જોવે ને તમે ચાંદનામાં કે એટલે બાલ કપાઈને કે ઉભા બાલ કપાઈને હવે ઉભા બાલ કેવા કપાઈને રહ્યો છે. ઈ વળી છે ઉભા બાળી જાય વળી. આ છોકરાનો અત્યારે આપણને શી ખબર કે ઉભા બાલ કપાઈને આવશે. એ જમાના પ્રમાણે નવી સ્ટાઇલ આવી એટલે એમ કે છોકરો. હવે સ્ટાઇલમાં તો મારી હેડ્યા હાર્યા. મને કે ઉભા બાલ કપાવો તો કપાય તારે કપાવો ના કપાવ કાલ તો તારી લઈને ફરી નાખો. હાય અમારા દાને તો ઉભા બાલનું નામ ના લખે સોતા પડી જાય ને. આ જો બાલ તો જો થઈ મોટું જ દેખાતું નહીં. અમારા દાણીના ખાલી બાલ જો હે ને નાના નાના. હા ને તો વન સાઈડ કહેવાય તો. વન સાઈડ કપાવવાના જ કે હે. ધન્યા હું તો ઉભા વાળ કપાઈ નહીં ઉભા કાલ. ઈ ઉભા બુભા ના હાલ લાગે તને. તારી ના, બોડી ઉભા જો ના લાગે તારા ભાઈ. આટલે લબડે હોઠ તારા. તું જોજે ને તું ખાલી લે ઓઠા લાગીશ ઓઠા. હવે ઉભા વાળી તું પેલા કામ કર. ના બાપા હું તો ઉભા ઝાડ કપાઈ લાવવાનો હું. ના હવારે મારી જોડે મિલ લીધો હારે એટલે પાવડો લઈને આવી જાય. થોડુંક ખેતરનું કામ કરે તો ઉભા બાલ હોય ભા પડી જાય. એટલે હવે પરોટવાનું ચાલુ જ કરવાનું હોય શ્યામને જવા રાખવાનો હોય ને. આપણે હવે તૂટી જાય આપણે થાય ના થાય. સાચી વાત. શ્યામનું કામ કરે તો થોડાક પાંચ માણસ જુએ તો લાગે કે ના હવે છોકરાએ કામ કરે એટલે તે હગું કોક કરાવતું તો કરાવે આપણે છોકરાનું હગું. કઈ ના વોટ પાડીને હગું જ કોઈ લઈને નહીં આવતું ને વોટ જોવું ને બધું એટલે સગા નહીં આવતા. કે મારા ઘરે બોલો કેવું હોય તો પાવડો લઈને હું મારી વહાર લઈ એટલે વોટ ને વોટ બધું એનું અસલ થઈ જાય. એટલે તો બધું દેખાય. લાગે વધારે થઈ ગયો લાગે હાલ. હા એવું જ લાગે. વધારે પી ગયો લાગે. એ દલા કાકા લા કયો હલ્યા એ શું હે આ બધું? તને શું હે એટલે આ તમારી આગળ તો બહુ બાસ આવે યાર દારૂ. શની તમને 100 રૂપિયા લેતા ને મેં શું હે તું ને મને નહીં ઓળખતા પડું. ઘણા ₹100 ને
તમને હવે હાજીકના તો 100 રૂપિયા આલીને ગયો હું. તઈ હાથ પણ યાર ચાણે આલવાના હતા 100 રૂપિયા મારા પાછા. 100 રૂપિયા છે ને તું કે ને પેલા હમણાં આપીને તો હું તમને ગયો. હું હે પણ તું પેલા વાત કર. લે હું ડોમરો તો ઓળખતા નહીં બુડો મને. જીઓ ડોમરો જીઓ. કાકા થાય ને કે હું અને બી હાલ જ આને રેપ કરી નાખું. હા ડોમરો જીઓ તું. લે મને અહીં છૂટવવા દે ને કે મારે નીચે દારૂ ને કારે મારું રમણ ભમણ કરી નાખશે. સારું તો હું તમને હવારે મળું. હાલ થા હવારે મળજે. આમની તો હવારે વાત. હા ડોમરા હેડે આવે હે એ ખબર હોય નહીં. 100 રૂપિયા છે ને 100 રૂપિયા મારે નતો પાવો અને ડોમરે 100 રૂપિયા આપીને પાયો રે ભદ્રો દાડો મે કે છે. શું દલા કાકા લે નાના મોટા બોલે લે એ દલા શું દલા લે જે બોલ્યા વચ્ચે એક અલે હું બોલે શું આસમ છોકરાને મારે હે. લે હમ બોલે હે એચા હું બોલે એ છોકરા ઓલા દાને જોડે બેસી જા બેહો દેને. હા જાય વચ્ચે હે ઓલા કર બેસી જા. લે પીને એવું લાગે. એવું જ લાગે છે લથડિયા ખાઈ રહ્યો આસન બાસું કેવું થઈ ગયું એનું. હવે મારા છોકરાને બધાને બેકમ પડતી રે. પીને આવ્યો ફેર નક્કી આજ તો હવે એને પોલાઈ ને કાઢો થોડો કાઢો. તમે કે એટલે દલિયા શું આપે તું લે શું હે ચમ લથડિયા ખાઈ રહ્યો તું નામ તો લથડિયા ચમ ખાઈ રહ્યો તું તાણ દેખાતું નહીં. શું દેખાતું નહીં. કરો હમણાં બોલશો ને તારી વધારે બીજો લાગે છે. પોલાઈ ના હોય તો કાઢીએ નહીં ના અહીં ઓનલાઈન કાઢી અમે ઓલા ચેણાજી વિષ્ણુજી બધા આવશે. વાત છે તીકો એટલે દલા શું ચાલે બોલ. હા આવું ચાલે. સારું ચાલે હે હા કાધુક ને તું ને હા હજુ હવે ખાવાનું હોય. તો ચા કરે ત્યાં ખાઈ લે હોય. અમે તો ખાઈને બેઠા હોય એવું હોય તો હું જાઉં તાન બેહો તમે. ચા ઘરે જઈને ખાઈ લે. ખાઈને હુજાજે બહુ અરે હાલો હાલો તાન. આવતો ને હુજાજે ઘરે જઈ. હે હા વિષ્ણુજી હા આજ તો ઠંડી બહુ વધારે હે. તે ઠાટ તો 2 દાડા જ પડે રહી ઠંડી તો. એવું અને સિદ્ધરાજન ભણવા એકલો જ નહીં તમે ઓય જાય હે ને ભણવા જ મળ્યો ને. વાહ ભણાવજો છોકરાના તો શું શિક્ષણનો જમાનો હે હવે ભણશે નહીં તો કઈ નહીં અત્યારે ભણવા જ મળ્યો. ભણે તો એના હાથમાં ના ભણે તો એના હાથમાં. આપણે શું ના પણ તો ભણવાનો હારો વરી ના ના સારું ભણવા તો મળ્યો હોય. હા આ તો શું શિક્ષણનો જમાનો આવી ગયો હવે આવો જાણી આવો. શું કરો હો લ્યા? બેઠા હે એવું એમ? બેહો, બેહો. લ્યો લ્યો. આ તો તમે થોડો મોડા પડી ગયા તમે. ચમ? તમે તો ચાંદા જ બેઠા. કોઈ તો ઘરે જવાનું કરતો હવે ને કર્યા ટાટના ઘરે બેઠા હતા. આ કે હેણો ના આવીએ કે ઓલા બધા તાપે જીમના આગળ જઈને બેહીએ કે હું વિષ્ણુજીના બોલાયેલા હડો તાપવાની હા બહુ વિષ્ણુજીને કહું તો હોઈ જતા હતા અમે ચાંદના બગુચીને કહું કે આ જેનાથી વિષ્ણુજી આજ આયા છે નહીં. મારા થોડા મહેમાન આવી ગયા હતા એમાં વાર થઈ ગઈ પણ અને તમને પેલો દલિયો સામો ધકે તો ના હમો તો નહીં થયો અમને. એટલે આ ભૂડો આવીને જેવા નાટક કરતો હતો એ રહ્યો. એ તો દલ્યું તો દારૂડિયું તો તમારે કઈ નહીં લપ કરવાની આવે છે. તો હમણાં પીને જ આવીને બેઠો એટલે અમે લપ નતું કર્યું પણ ઓલો છોકરો અહીં બેઠો હતો ને તો આઈને બજાર ધક્કું ચડ્યું તો આ પડો તો તાપ ને પડો ચાકન જો ફરી ગયો ના આઈને ભાઈ ફોરાઈને ઘરે કાઢ્યો ને આવે નહીં વળતો પાછો. હવે ઘરે જ ગયો ઘરે બહુ લગતા હમણાં તો બખરા ઉપર આનું કઈ નક્કી નહીં. દારૂડિયાના ના કઈ કહેવાય શું હું કઈ નહીં રે આ પૂરો ફૂલ નાના મોટાનું માન ના રાખે ભાઈ રે ફૂલ એવો થઈ ગયો પગ ટકા નહીં ફોલાઈ નેટ નેટ કાઢ્યો. એનો પોંખે છે ના પાડો કઈ અસર જ ના થાય પછી સવારમાં ખબર દારૂડિયા ના મારા દારૂડિયા માર્યો આ તો લો હવે એમના જેવું આપણે થવા દે ના થવાય ના. શું ચાલે કોઈ બીજું શાંતિ ને બસ આ બેઠા જુઓ ને તો છોકરા ક્યાં કે ભેગી થઈ બહુ હે તાપ ફરી નાયલા લાગે બરાબર યાદ આ તે વરી ડરો છે એમાં બરાબર આવતા હોય તો રોજ જાણવા મળે નવું નવું હોય તો ભણવા જવું કે નહીં જતા ગ્રેજ્યુએટ છું તો એવું હા ભણજો ન કે જતા જો પાવડા કૂટવા પડશે નકરા આ ઢગાન કો ઢગો ભણતો નહીં હેલા ટકા ના બસ હું તો શાંતિ ઘરે બેઠો હોય ઘરે બેહીને શું કરે હેર્યો
કઈ નહીં બેઠો હોય શાંતિથી. કામે જતો હોય તો તું પબજી રમતો હોય એ રીતે બેઠો બેઠો ખાય. બેઠા બેઠા કોઈ દાડે ફોન મંત્ર શું કરે? તાર જો ભણે છે નહીં ને તો છેલ્લા પાવડા ફૂટવાના અને શેતીમાં તારે કઈ લેવાનું છે નહીં. અત્યારે આમાં ખાતર ના ભાવ તો જો લાઈન માં ઉભું રહેવું પડે ખાતર ની તાર તો આપણને ખાતર મળે. પણ સમજે તો ને હવે ના ભણે શું કરે? હરું પડે ને મેં કોઈ એમ ને અમને હે ને તમે રોજ શેતર પરોટતા રહો તો ખબર પડે કે શેતર જવાય કે નિહાર જવાય. એ કાલે ને પરોટું નથી છે, ખેતર જ પરોટું નો. ના ના બરાબર છે. હવે જણાજી બોલો ને આ છોકરા આયા તો તમે મંગાઈ કે નાસ્તો મંગાયો વળી ખાય આવું હોય છોકરો તો બોલો ને આમ નામ બેહી રહ્યા લો એમ તો કહો કે આટલા બધા બાપા ભેગા થયા કહેવાય નહીં. પણ જ્યાંથી ભૂખ બહુ લાગી બોલી જ નહીં એકાતું શું પણ એમ નહીં તમારે કહેવાય કે બાપા નાસ્તો તો મંગાવો. હું તો પાવડો ખાપી ખાપીને કેડું તું હું શું બોલું. સારું રો કઈ હાલ મંગાવો મગાવો નાસ્તો નો શું મંગાવું છું કહો. જે મગાવો ને હે? છોકરો શું ખાવું તમારે? તમે કોઈ ખાઈ લઈએ એમને પાપડી હારી ભાવે પાપડી મંગાવો. પાપડી ખાવી હે? પાપડી મંગાવી લો. મંગાવો તાણ પાપડી. આપણે તને મંગાઈ લઈએ. હો લઈ આવો બે છોકરા જઈને તાણ. હા તમે તને ભલે જ જતા હોય સારું મંગાવો તાણ. લે છોકરા પૈસા લે ચાલીએ જાઓ છોકરો લઈ આવો. જાઓ અને પા જલ્દી વળજો જે વાતે ના રડી જતા. અને પાછા ડોગરી ને ખાજો ભેગી. હટાવજો રે પહા તમારો બહુ સારા તો લે ફોકો ને એ ચાંદ નો તાપ થતો તો ઓલી ગયો. અમે મોડા પડી ગયા કોને. તમે આ છોટો બહુ મોડા અમે તો ઘર જ જવાનું કરતા હતા ઘરે જ જવા તમને ખબર તો હે કે આબાના હે એટલે આ દલ્યો આવ્યો ને બધું આ તો બધું મેદાન કર્યું ને અમારે તો આમ એવું થઈ ગયું કે હવે એનો તાણ કરે મગજની પથારી ફેરવી નાખી લો બરો હવે ના ચાલે આવું બધું આપડા તો વાહને પથારી ફરી જાય. બંધ નહીં કરે શું કરશો તમે કહો? ના હવે તો ના બંધ કરે હવે એની. બીજી લાઈ આલો તો સુધરે. આમ શું ફૂલ થઈને આવેલો હવે ડુલા ખાતો આવેલો તમને તો કઈ નહીં કીધું ને નકર હાલ અમને જો તો- વળી દલાણ કરે. અમને તો વળી શું કરે ફોન લઈને વળી કાઢો અહીં તો એમ જ હોય ને. હાલ તો જો કરે તો હવે આ બાજુ માવાને કરો પૂછજો તો શાંતિ ને હજુ ઘરે આટા મારતો હશે. ના વાગેલા દારૂડી હોય હવે એના ઘરે કોઈ નહીં વાહણાને જેમ ફરતો હોય આખા ઘરમાં એ હાથ જોઈને તો ડોશી હે. વાંટો વાહણાને જેમ ઘરમાં આટા મારતો હોય. ના ના એનું કઈક કરીએ વર તો પાડવો પડશે ના ચાલે. હા પીને સારું લાગે તને ના 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 ચાલે. આ ચેટલે ગયા છોકરા નાસ્તો લેવા ગયા તને મને લાગે વાત જ એક લડી ગયા ચાર ના જ્યાં નાસ્તો લેવા. આ તો આપણો મેરાઈ ગયો ને પેટ પૂજા થઈ ગઈ. મેરાઈ ગયો. હવે તો આ દુહાન ને થોડું રોજ બેહવા આવું હો. તો રોજ આ બાપા ને રોજ બેહવા આવતા ને તો મજા આવી જાય. રોજ ચાલતા નહીં આવડે. હાલો. લો તમે પાપડી કાઢો. હા લવ બાપા પાપડી તો કેમ કાઢશું? એટલે આ તો ખાટલા પર કાઢો લો અમે ઊભા થઈ જાય હા, તો એટલે ઊભા ઊભા થઈ થઈ જાય પાછળ આવી દાનિયા ઉભો થઈ રહ્યો આ વિષ્ણુજી કાઢે આમ કાઢને રહ્યો. લાવો લાવો હું કાઢું. અને ઓલ બાજુ તમે બેસજો આ ખુરો બેસજો વળી બધું મેલ ને અંદર લેબુ હે ને મરચા હે ને છોકરો છોકરો બેસજો તમે હા તમે આવે બેસજો છોકરો તમે બેહો છોકરો બેહો તમે ફોય હા અમે બે જણા ઉપર બેહો. હા આ બાજુ માં કરો અહીંયા બેસી જાય કરો ચાલુ કરો હણો છોકરો છોકરો લો. ખાઓ ખાઓ. આ તો મેર પડી તો ગયો. જલસો પડી ગયા આપણે. હા. રોજ અવાજ જા ટાઈમે આવી જવાનું. મને તો તારની ભૂખ લાગી તે લે. ખાઈ લો હોય દાનિયા ભૂષણ રહેતો. ના ના બાપા ના કેવું પડે. હા થોડી શરમ લાગે બધા ઘરના જ માણસો છે ને. બાપા એમ તો રોજ બધા ભેગા થાય મજા આવી જાય હો. આ રોજ રોજ ભેગા જોયો હોય તમે આજ આયા એટલે મંગાવ્યું ને તમે તો રોજ બેઠા જોયે એટલે જ ને. એ કાનો ડોહો જ નહીં આવતો. લીંબુ મારા ડોહરનો રોજ થતો ને એક આવતો ને. એને કીધું એટલે હવે એ કાલે કહે ઘરે જઈને આજ કાલ કહે તો લાવીએ નહીં. એટલે કાલે ને આવશે એ ડોશી તો છે ને રાધવાનું કરશે કોણ? ગુલાના નગા પૈસા પડ્યા હે. હવે જાવ દે બાર આટો મારવા દે. એટલે ઓલા બધા શું કરે છે? એમની જોડે જવા દે મને.
દેખાય પૂછું વાત નાસ્તો કરતો નાસ્તો તો ના થાય અહીં બેસી જવા દો આસુ તો દરિયો તમે નાઈ ગયો નહીં મેરા બધી અલે આ દરિયા તમારે કોમ કરે હે એટલે છોકરો ખાવા દે તો ખાવા દે ખાવા દે એને ઘરે પછી ડોશીને કોણ ખવડાવશે ત્યાંજી હવાને ખાવા દો અમે ઘરે પૂછ્યો છે છોકરાના બાપડા નિહાળતો પડ્યો હવે આપણે હણો હુઈ ગઈ હવે આપણે ઘરે જાઓ ભલે ખાતો હોય તો હુઈ જા હવે જાઓ તો જાઓ તો આપણે હણો. તો મિત્રો અમારો આ વિડીયો તો મનોરંજન માટે હતો. અમારા દલો તો દારૂ નહીં પીતો, પણ કોઈ મિત્રો પીતા હોય તો પીતા નહીં. આ દારૂ હે તમને બરબાદ કરી દે. અમારો વિડીયો ખાલી મનોરંજન માટે હતો. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.